વણાઈ ગઈ છે. હવે મારે પૂરી તળવી છે. મેડમ જિંજરબેન બે પગ વચ્ચે બેઠા છે. એક પગ આમ મૂકો, એક પાયોને તોડું. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં રહેવાનું હો. તો જેમ કે અમે શોપિંગ કરી આવ્યા હતા, ક્રિમીને ટ્રીપ ઉપર જવાનું છે, તો ક્રિમી ટ્રીપની તૈયારી કરી રહી છે, પેકિંગ કરી રહી છે, અને હું એના માટે નાસ્તો બનાવવાની છું. એકચ્યુઅલી દર વર્ષે ઓફિસમાંથી એક ટ્રીપ હોય છે. ગયા વખતે ગોવાની હતી ને, કાં ક્રિમી? ગયા વખતે ગોવાની હતી, પણ ક્રિમી નથી ગઈ કે મારે ગોવા નથી જવું, કારણ કે ગુજરાતની બહાર હતું ને, એટલે એ કે મારે નથી જવું ગોવા. તો મેં પણ પછી ના પાડી દીધું, રહેવા દે, નથી જવું આપણે. તો હવે આ વખતે સાપુતારા જાય છે, તો ગુજરાતમાં છે અને સાપુતારા છે, તો હું કીધું વાંધો નહીં, જઈ આવ. પછી મને ઈચ્છા થાય છે ક્યાંક ટ્રીપ કરવાની. ક્રિમી હાલે ને ક્યાંક મને પણ લઈ જા ને ક્રિમી. બહુ ઈચ્છા થાય છે મને બહાર જવાની. તો બસ, તો ક્રિમી માટે હું થોડી જીરાપુરી બનાવું છું અને એ પેકિંગ કરી રહી છે. હું તમને મળું હમણાં, હો ને? અહીંયા જ રહેજો. હા, તો ક્રિમી બેન અમારા પેકિંગ કરવા લાગ્યા છે. આ દવા, કપડાં, સ્વેટર કેવું લઈ જવાનું છે? આ લઈ જવાનું છે કે આ પિંક? આ પિંક સ્વેટર લઈ જવાનું છે. અને બેગ આ કે આ કેમ? આ તો બહુ ગંદી થઈ ગઈ છે બેગ. પેલા આ લઈ જવાની હતી, પણ આ બહુ મોટી છે. હું ક્યાં સાચું? આ બેગનું ઉદ્ઘાટન થશે કે નહીં થશે આ જિંદગીમાં આપણું? ક્યાં વાપરી? ગિરનાર ગઈ હતી ત્યારે. ગિરનાર ગઈ ત્યારે આ લઈને ગઈ હતી? એટલે તો મને તકલીફ થઈ ગઈ, એટલે તો હજી હું બધું ભરતી નથી. અચ્છા, આ બેગ એટલી બધી મોટી છે ને કે બહુ મારી હાઈટ જેટલી તો બેગ છે. તો આ ગંધાતી જૂની બ્રેડ લઈ જાય છે. આ લઈ જઈશું. અચ્છા, વાંધો નહીં. ચાલ, ઓકે, તો પેકિંગ કરી લો. હાલો. થઈ ગઈ પેકિંગ? આટલી એવી જ? બસ, હા, સર. બે દી તો જવું છે. હા, બે દી તો મારો જો. તો કંઈ વધારે સામાન નહીં હતો. થોડા સાદા માણસો છીએ. ચાલ, વાંધો નહીં, ધ્યાન રાખજે. તો મેં આ પૂરીનો લોટ બાંધી દીધો છે. આમાં જીરું, મીઠું, તેલ નાખીને બાંધી દીધો છે. હવે એને હું 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશ. પછી આની હું પૂરી વણીને તળી નાખીશ. મૂકી દીધું છે, પૂરી વણાઈ ગઈ છે. હવે મારે પૂરી તળવી છે. મેડમ જિંજરબેન બે પગ વચ્ચે બેઠા છે. એક પગ આમ મૂકો, એક પાયોને તોડું. જિંજર, આવું કરવાનું હે? ક્રિસમસ ગરમ ગરમ તળતા હોય, હાથમાંથી કંઈક છટકું કે પડ્યું હોય તો શું હાલત થાય? જિંજરને ક્રિસમસ આવી ગઈ છે. જિંજર પાસે જિંજરના કપડા ક્રિસમસ વાળા. જિંજરને તો 2-3 જોડી છે આવી. લાલ કલરની. લાલ કલરનું તો સૂટ થાય ને એટલે. તો પૂરી તૈયાર થઈ ગઈ છે. આમાંથી અડધી ક્રીમી લઈ જશે ને અડધી અમે ઘરે રાખશું. અડધી રાખીએ ને, અડધી અમે ઘરે રાખીશું. પૂણી ઘરે રાખવાની છે, થોડી લઈ જઈશું. હા, અને આ કુકર ચડાવી દીધું છે. ભાત પણ બની રહ્યું છે. એકચ્યુઅલી ક્રીમીને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું છે ત્યાં, પણ છતાંય કટક હા, કટક કરવા માટે ચાની સાથે કે ખાવું હોય ને તો ખાઈ શકે એમ, એટલા માટે બનાવી દઉં છું. બાકી તો સાચવવું પડે યાર, બધું બહાર જઈએ એટલે ઘણું બધું, કે નહીં? સાચી વાત છે. હા, ઠંડી બહુ છે. ઠંડી બહુ છે. મને થોડો વરસાદ પડી ગયો છે, તો હવે વરસાદ પડી ગયો ત્યાં? ઠંડી વધી જશે. આ મમ્મીએ જે મને કપડાં લેવડાવ્યા છે ને, હા, એમાં લોચા પડશે. ભાઈ હું તો એને સારા ડિઝાઇનર ક્રોપ ટોપ અપાવતી હતી. હું કહું પહેરતી નથી. આવું હું તો કહું પહેરે, પણ પહેરતી નથી તો હું શું કરું છે? તો જેમ કે ક્રીમી આ ગંધાતી લઈ જવાની હતી. જો મેં એને કીધું કે હવે ગંધાતી કેમ લઈને જાય, તો હવે ક્રીમી આ બીજી બેગ લઈને જાય છે. એકચ્યુઅલી એ લોકો પાસે બહુ, તમારી પાસે છે ને ઘણી બધી બેગ્સ છે,
પણ તમારે લેવી નથી. પણ મને નાની જોઈએ છે, ઓલી મોટી નથી લઈ જાય. આ બેગ મને પછી યાદ આવી તો હવે હું ચેન્જ કરું છું. એ તમે અંદરથી ખોલીને બધી વસ્તુઓ જુઓ તો અંદરથી કેટલી બધી બેગ્સ નીકળે એમ છે. સાચી વાત છે. નહીં, સાચું કહું છું, અમારી પાસે ઘણી બધી બેગ્સ છે. એવું નથી કે બેગ્સ નથી. હા, એક ટ્રોલી બેગ નથી. ટ્રોલી બેગ કિમી લેવાની જરૂર છે. હા, લઈ લેશું, કોક દિવસ લઈ લેશું. કોક દિવસ નહીં, હવે આવતા આજે તો આજે ને આવતા મહિને લેવી પડશે. આવતા મહિને હું વિચારું છું ક્યાંક જઈએ એટલે આવતા મહિને લેવી પડશે. અમે વિચારીએ છીએ કે અત્યારે રેગ્યુલરમાં જે ટ્રોલી બેગ્સ આવે છે ને, જે આપણે ઇન્ડિયામાં આજુબાજુમાં આમ જઈ શકીએ, ટ્રાવેલ કરી શકીએ. વોરંટી વગરની કે છે. ઇન્ટરનેશનલ વોરંટી વગરની ટ્રોલી બેગ લઈ લેશું, જરૂરી છે. બાકી બેગ્સ ઘણી બધી છે પણ આ લોકોને વાપરવી નથી. બરાબર ને? હા, શિફ્ટ કરી લે. ચાલ, બધું ક્રીમી પાછી ફરીથી શિફ્ટ કરે છે. બધું ત્રીજી વાર શિફ્ટ કરે જ ને? હા, બેગ્સ હોવા છતાં ન વાપરો તો પછી એમ જ થાય ને. જિંજરને કોમ કરવાનું છે તો ફાલ્ગુનને કીધું, મેં કીધું જિંજર સોફા પર જમ્પ મારે ને તો શૂટ કરજે. અહીંયા કોમને જબલું છે ને ખુદ ચડી ગઈ જમ્પ મારીને. મોબાઈલ ઓન કરું કે કેમેરા ઓન કરું એ પહેલાં જ કોમ કરું જ ને. જિંજા કોમ કરું ને, છીજા કોમ કરી દો, છીજા કોમ કરી દો. થઈ ગઈ સીધી. કોમ કરાવવા માટે સીધી થઈ ગઈ. A few moments later. તો જિંજર બેનને હું કોમ કરી રહી છું. એકચ્યુઅલી જિંજર છે ને બહુ જીદ પકડી લીધી હતી કે એને ખાવું નહોતું, કેમ કે એને પનીર રોજ પનીર દેવાય નહીં. નોનવેજ અમે નથી ખવડાવતા, ઘરે નથી લાવતા, નથી એના માટે સ્પેશિયલ બનાવતા ને એવું બધું કરતા. તો પછી મેં વિચાર્યું, મેં કીધું હવે રોજ તો દેવાય ને, તો મેં એને છે ને એના હાલ પર છોડી દીધી. ભૂખ લાગી, આ પેડી ખાઈ લીધી. કા ફાલ્ગુન? આપણી ખાઈ લીધી એને. તો ચલો જિંજરને કોમ કરતા હું. કોમ કરીને એને હું જબલું પહેરાવી દઉં. ઠંડી બહુ છે. ચાલ, હવે એને જોઈએ ટ્રીટ. ફ્રોકી કોણ પહેરશે? ફ્રોકી પહેરે ને? ફ્રોકી પહેરે ને? ફ્રોકી ક્રીમી જિંજરને ફ્રોકી પહેરાવી દે ને. બહુ બાવડા દુખી જાય છે ભાઈ. એને કોમ હવે રોજ કરવું પડશે હમણાં એને, કારણ કે એને ગાંઠો થઈ જાય છે. વાળ વધી ગયા ને. ગુડ ગર્લ. અહીંયા બેટા, અહીંયા પડી જશે. પડી એને ખબર નહીં પડતી કે ફ્લોર પર છું. હાવ ને કાંઈ જ ખબર નથી પડતી. ફ્લોર પર પડી ન જવે. કાલે જ પડી હતી નીચે ધાપ દઈને. પડી હતી. હા. અરે વાગ્યું નતું ને? ના. તો ક્રીમીને સવારે 4 વાગે ઉઠવાનું છે. 4 વાગે ઉઠવાનું? 4 વાગે ઉઠવાનું છે. 5 વાગે નહીં, 4 વાગે ઉઠવાનું છે. 5 વાગે જવાનું છે. મને ઉઠાડીશ તું? ના. પાક્કું? મતલબ જઈશ ત્યારે ખાલી કહીને જઈશ. જઈશ ત્યારે ઉઠાડીશ? જાઉં છું. હા, તો પછી કંઈ વાંધો નહીં. વહેલી ઉઠશે, હું બી ઉઠી જઈશ. જોકે ઉઠશે એટલે હું ઉઠી જ જઈશ. એવું પોસિબલ જ નથી કે આ ઉઠા હોય ને મારી નીંદર ન ઉઠે. મારી નીંદર આમ બી નથી આવતી. આ રોડ બને છે. ઉઠીને બેસી ના જતા. તને ખબર છે રોડ બની ગયા? 2 દિવસથી બહાર મશીન ચાલુ હતું ને આખી રાત કંઈક કરતા હતા. ડિવાઈડર બનાવતા હતા, રોડ બનાવતા હતા. 2 રાત સુધી હું સૂતી નથી. આજે શાંત છે, આજે નીંદર આવી જશે. પણ તો આ લોકો ઉઠશે એટલે હું ઉઠી જ જઈશ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. જિંજર ખુજલીવાળી છોકરી ટાટા કહી દે. જિંજરની ટાટા, ક્રીમીની ટાટા, બધાને ટાટા. ચલો આવજો, મળીએ પાછા. હા, જલ્દી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.